કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચી ચૂક્યા છે, રથ પર પહોંચી ચૂક્યા છે। જે રીતે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અને ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે ગાંધીનગર તેમના મત વિસ્તારમાં। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ભવ્ય રોડ શો યોજાવા જઈ રહ્યો છે। તેઓ પહોંચી ચૂક્યા છે। એક્સક્લુઝિવ દ્રશ્યો આપ ઝી 24 કલાક પર જોઈ રહ્યા છો। વંદે માતરમના નારા લગાવતા જોવા મળી રહ્યા છે, લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। ત્યારે હજારોની સંખ્યામાં કાર્યકરો સમર્થકો પહોંચી ગયા છે અને ભાજપના ધ્વજ સાથે તેઓ અમિત શાહને સમર્થન કરી રહ્યા છે, તેઓ જોડાઈ રહ્યા છે। અમિત શાહ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે અને સાથે સાથે જય શ્રી રામ અને વંદે માતરમના નારા પણ ગુંજી રહ્યા છે। તો આજે ગાંધીનગર પૂરું જે છે ઉત્સાહના માહોલમાં જોવા મળી રહ્યું છે, ભગવા રંગે રંગાયેલું જોવા મળી રહ્યું છે ગાંધીનગર। તો ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ભાજપના સાંસદ જે છે કેન્દ્રીય ગૃહમંત્રીએ ભાજપના ઉમેદવાર તરીકે હાલ જે છે તેઓ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, રોડ શો કરી રહ્યા છે અને આવતીકાલે જે છે તે ઉમેદવારી પત્ર પણ જે છે ભરવા જશે। તો એક મહત્વતા ધરાવતી આ બેઠક જે કહેવામાં આવે છે કે જ્યાં લાલકૃષ્ણ અડવાણી જે હતા તે પણ ચૂંટણી લડી ચૂક્યા છે અને વિજય બની ગયા છે। એક રીતે ભાજપનો ગઢ કહેવામાં આવે છે આ બેઠક અને ત્યાં અમિત શાહ જે 2019ની ચૂંટણી પણ ખૂબ જ જંગી બહુમતી સાથે તેઓ જીત્યા હતા અને હાલ સાંસદ રહી ચૂક્યા છે અને હાલ તેઓ ભાજપના ઉમેદવાર તરીકે તેઓ હાલ રોડ શો કરી રહ્યા છે અને લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। પોતાના રથ પર તેઓ સવાર થઈ ચૂક્યા છે। આપ જે રીતે દ્રશ્યો જોઈ રહ્યા છો કે લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જનમેદની ઉમટી પડી છે। સત્તામાં જે મહત્વતા ધરાવતી જે આ ગાંધીનગરની લોકસભા બેઠક છે, ગાંધીનગર લોકસભા મત વિસ્તાર કે ગુજરાત રાજ્યમાં એક મહત્વપૂર્ણ મતદાન ક્ષેત્ર ધરાવે છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર મત ક્ષેત્રના જે સાંસદ છે 2019 પહેલા અહીંની સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર LK અડવાણી આ સીટ પરથી જીતી ચૂક્યા છે, આ સીટ પરથી ભવ્ય જીત મેળવી ચૂક્યા છે। તો તેઓએ આ સીટ પર અંદાજિત 2 દાયકા સુધી શાસન કર્યું હતું। તો સત્તા માટે ખૂબ મહત્વપૂર્ણ આ સીટ છે। આ મતદાન વિસ્તારની કુલ વસ્તી 19,33,986 છે, જેમાંથી 21.6% ગ્રામીણ વિસ્તારો જોવા મળે છે અને જ્યારે 78.94% શહેરી વિસ્તારો છે। 2019માં અમિત શાહે સૌથી વધુ એટલે કે 8,88,210 મત મેળવી એક તરફી જીત મેળવી હતી। આ વર્ષે પણ અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી ભાજપમાંથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે, ત્યારે આ સીટ ફરી ભાજપ જીતે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે અને તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે, કારણ કે ખૂબ જ મોટી સંખ્યામાં જનમેદની જોવા મળી રહી છે। તેમની સામે કોઈ મજબૂત વિપક્ષ કે લોકચાહના ધરાવતો ચહેરો નથી, તે પણ વાસ્તવિકતા છે। કોંગ્રેસમાંથી સોનલ પટેલ તેમની સામે જે છે તે ચૂંટણી લડી રહ્યા છે। ગાંધીનગર લોકસભા બેઠક વિશે થોડી માહિતી અમે આપના સુધી પહોંચાડીએ તો ગાંધીનગર દેશનું બીજું એવું શહેર છે જેને આયોજનથી વસાવવામાં આવ્યું છે, જે ગ્રીન સિટી તરીકે પણ જાણીતું છે। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની યાદમાં આ શહેરનું નામ ગાંધીનગર રાખવામાં આવ્યું છે। ગાંધીનગરનું અક્ષરધામ મંદિર દેશના પ્રમુખ મંદિરોમાંથી એક છે, તો આ સીટ ખૂબ જ મહત્વતા ધરાવે છે અને આ સીટમાં જે ગાંધીનગર લોકસભા બેઠકમાં ગાંધીનગર ઉત્તર, કલોલ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, નારણપરા, સાબરમતી 7 વિધાનસભા બેઠકો આ લોકસભા ગાંધીનગર સીટમાં આવે છે, જેમાંથી સૌથી વધુ જે પટેલ કે 2,44,074 જે પટેલની વસ્તી જોવા મળે છે, તો વણિકની 1,42,023। તો બ્રાહ્મણની વાત કરીએ તો જ્ઞાતિનું સમીકરણની વાત કરવામાં આવે તો બ્રાહ્મણ 1,25,811, તો ઠાકોર 1,30,846, ક્ષત્રિયોની વાત કરવામાં આવે તો 74,843, વિશ્વકર્મા તો 1,34,943, મુસ્લિમ વસ્તીની જો વાત કરવામાં આવે તો 1,08,908। તો